આ જ છે હનુમાનજીની મૂર્તિ જે માનવ સ્વરૂપમાં છે. એક હાથ અહીંયા આગળ મસ્તક પર મૂકેલો છે, જે દૈત્યને હનુમાનજીએ પગ નીચે પોતાના પગ નીચે દબાવેલો છે. જ્યારે દરેક હનુમાનજીના જમણા પગ ઉપર શનિ મહારાજ હોય છે, જ્યારે આ મારા હનુમાનજી જમણા ઉપર અસુર હિરણાક્ષ છે. ધન્યવાદ આપું છું, આશીર્વાદ આપું કે આજની યુવા પેઢી હનુમાનજી પર, સુંદરકાંડ ઉપર, હનુમાન ચાલીસા પર અને ધર્મ તરફ પડી છે. એક યુગમાં ને ચારો યુગ પ્રતાપ તો દરેક દેવ દેવતાઓના અમુક પ્રતાપો અમુક સમય કાળ સુધી હોય, પણ હનુમાનજી મહારાજનો પ્રતાપ ચારો યુગ પ્રતાપ તમારા ચરણમાં એને સુખ જ મળે. સબ સુખ લે તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કડા. તમે અમારી સાથે છો, મને દુનિયાનો કોઈ ભય નથી. અહીંયા 5ની લાઈટ થાય અને 5 રૂપિયા છોડ દો એટલે 5 રૂપિયાનું તેલ ચડી જાય, અને 10નું કરો તો 10 પ્રમાણે. ઇલેક્ટ્રોનિક એન્જિનિયર થયેલો છું અને મેં મારી જાતે બનાવેલી છે આ સિસ્ટમ. આખું ભારત ફરી લો પણ હનુમાનજીનું માનવ સ્વરૂપમાં દર્શન માત્ર ને માત્ર શ્રી ભીડભંજન મારુતિ હરણી હનુમાન મંદિરમાં જ થશે, જે આવ્યું છે વડોદરા હરણી લેકની એક્ઝેક્ટ સામેની બાજુ. આ એટલી પવિત્ર અને જાગૃત જગ્યા છે જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો છે. રામ ભગવાન પોતે આ જગ્યાએ આવ્યા હતા. હવે તમે વિચારશો કે વનવાસ દરમિયાન આ રૂટ તો હતો જ નહીં, તો રામ ભગવાન કેવી રીતે આવ્યા આ જગ્યાએ? તો એ દરેક હિસ્ટ્રી આ વિડીયોમાં કવર કરી છે. આશા રાખું કે બને એટલા લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવામાં મદદ કરજો અને કોમેન્ટમાં ખાસ જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક જબરજસ્ત વિડીયોમાં. મને લાગ્યું કે આ ઇન્ફોર્મેશન ગુજરાતના ખૂણે ખૂણો, ગુજરાત નહીં પણ ઇન્ડિયાના ખૂણે ખૂણા સુધી પહોંચવું જરૂરી છે. અત્યારે અમે લોકો આવ્યા છે વડોદરાના હરણી લેકની એક્ઝેક્ટ સામેની સાઈડ ભીડભંજન હનુમાનજીનું મંદિર. હું હરણી મંદિર ભીડભંજન મારુતિ મંદિરના મહંત શ્રી હર્ષદગીરી હનુમાનગીરી ગોસ્વામી, હું એ મંદિરના મહંત છું, તેમજ પૂજારી પણ છું. મારી પાસે મારા હાથની અંદર સ્કંદ પુરાણનો એક ભાગમાંથી મારા મંદિરનો જે ઇતિહાસ વર્ણવેલો છે એવું એક વિશ્વામિત્ર મહાત્મય, અને એની અંદર પણ જે મારા મંદિરને સાથે જેટલું પણ સાહિત્ય છે એનું વર્ણન સ્કંદ પુરાણની અંદર વિશ્વામિત્ર મહાત્મ્યની અંદર છે. એની મારા હાથમાં એક કોપી છે કે આપ જો, એ યુગોના સમય કાળનું છે, કારણ કે દ્વાપર ત્રેતાની વાત આમાં લખેલી છે અને આ ભોજપત્ર પર લખેલું છે. અને જ્યારે ભોજપત્રની લેખની યુગોમાં થતી હતી, અને આ સ્કંદ પુરાણની વિશ્વામિત્રના ભાગની અંદર સ્પષ્ટ લખેલું છે કે આ સ્થળી પર ભગવાન શ્રી રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો સહિત આ સ્થળી પર બિરાજમેલા હતા. અધ્યાય નંબર 14 અને 16ની અંદર 1થી 5ના શ્લોકની અંદર પૂર્ણ રીતે આ મંદિરની ગાથાનું વર્ણન કરેલું છે. પ્રભુ શ્રી રામજી પધાર્યા છે અને પ્રભુ શ્રી કૃષ્ણ પધાર્યા છે. આનું પૂર્ણ રીતે વર્ણન આ સ્કંદ પુરાણ વિશ્વામિત્ર મહાત્મ્યમાં વર્ણવેલું છે. આ એક જ સ્થળી એવી છે કે જ્યાં આગળ પ્રભુ શ્રી રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ પધારેલા છે. ગુજરાતની માત્ર એક જ સ્થળી છે. એટલે બધા લોકોને મગજમાં એક ક્વેશ્ચન એવો થાય કે શ્રી રામ ભગવાનનો જે વનવાસનો રૂટ હતો એ આ નહોતો, તો રામ ભગવાન આ જગ્યાએ કેવી રીતે આવ્યા? કે પ્રભુ શ્રી રામજીનો આ રૂટ હતો નહીં, પણ મા જાનકીની ઈચ્છા થઈ કે મહર્ષિ વિશ્વામિત્રના માધ્યમથી, વિશ્વામિત્ર ઋષિના દર્શનથી મારી અને તમારા લગ્ન થયા છે. એ વાત તો સનાતન સત્ય છે. કારણ કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા, તાડકાનો વધ કરી અને જનકપુર ગયા, જનકપુરે રામજીનો સ્વયંવર થયો. તો મા જાનકીની એક ઈચ્છા થઈ કે મારે પ્રભુ શ્રી રામને વિનંતી કરી કે મા મહર્ષિના દર્શન કરવા છે. તો મહર્ષિ વિશ્વામિત્ર ક્યાં છે? અને પ્રભુજીએ રામે ધ્યાનમાં જોઈ કહ્યું કે મહર્ષિ વિશ્વામિત્ર અત્યારે પાવાગઢની અંદર તપ કરી રહ્યા છે. તો એ પાવાગઢ ગુજરાતની અંદર આવેલું છે, વિશ્વામિત્ર નદીના કિનારે આવેલું છે, અને વિશ્વામિત્રી ઋષિના પોતાનાથી આ વિશ્વામિત્ર નદીનું પ્રાગટ્ય થયેલું. તો એ સ્થળ પર પ્રભુ શ્રી રામજી આવ્યા, અને ત્યારબાદ રામજીએ રામચરિત માનસની અંદર વર્ણવેલું છે, અરણ્યકાંડની અંદર, કે હું દરેક ઋષિમુનિઓના આશ્રમે જઈ અને દરેક દૈત્યોને મારી અને સાંત્વના આપીશ. તુલસીદાસ રચિત રામચરિત માનસની અંદર. તો એ પણ લીધું છે, એ દરેકને ખબર હતી. અને પણના કારણે અહીંયાના સાધુ સંતો પ્રભુ શ્રી રામ આવવાના છે એની રાહ જોયા, પ્રતીક્ષા કરી રહ્યા હતા. અને કાલાંતરે પ્રભુ શ્રી રામજી વિશ્વામિત્ર દર્શન માટે આવે છે. અને અહીંના સ્થાનિક વીરો તેમજ સાધુ સંતો ઋષિઓ પ્રભુ શ્રી રામને રજૂઆત કરવા જાય છે. પ્રભુ શ્રી રામજી એમની રજૂઆત સાંભળી અને હનુમાનજીને મોકલે છે, લક્ષ્મણજીને મોકલે છે. સ્વયં રામજી
માં જાનકી સહિત આવે છે અને એ સ્થળી પર આવી અને અહીંના જે દૈત્ય છે પરાક્રમી વીર અને આ દૈત્ય અજર અમર છે. એ પછી ખબર પડી પ્રભુ રામજીને કે જ્યારે બ્રહ્માએ આકાશવાણી કહી કે પ્રભુ આની સાથે તમે યુદ્ધ ન કરો કારણ કે આ તો અજર અમર મારાથી વરદાન માગેલું છે. તે અજર અમર વરદાન પ્રાપ્ત થવાના કારણે પ્રભુ શ્રી રામજીએ હનુમાનજીને કહ્યું કે એની સાથે તમે વિરાટ અને ભયંકર રૂપ લઈને યુદ્ધ કરો. હનુમાનજી મહારાજ વિરાટ અને ભયંકર રૂપ લઈને યુદ્ધ કરે છે. એમાં એક સ્થિતિ એવી નિર્માણ થાય છે કે દૈત્યને ઉચકીને ફેંકે છે અને દૈત્ય ગોળ ફરતો ફરતો નીચે પટકાય છે. આ દ્રશ્ય પ્રભુ શ્રી રામજી જોઈ ગયા અને પ્રભુ શ્રી રામજીએ કહ્યું હનુમાનજી મહારાજ તમારા પગ નીચે દબાવો. અને હનુમાનજી મહારાજ એમની આજ્ઞા અનુસાર પગ નીચે દબાવી અને હનુમાનજી મહારાજ તથાસ્તુ કહે છે. અને હનુમાનજી મહારાજને રામજી કહે છે કે તમે આ સ્થળી પર તમારું વિરાટ રૂપ ભયંકર રૂપ અને વાનર રૂપ સમાઈને તમે કાલાંતરે મનુષ્ય નગરી થશે તો અહીંયા આગળ મનુષ્યનો વસવાટ થશે તો તમારું પૂજન અર્ચન દર્શન કોઈ પણ ભક્તો આવતા ડરશે કારણ કે તમારું વિરાટ રૂપ છે. એટલા માટે તમે તમારું બહુરૂપમાં એક રૂપ મનુષ્ય રૂપ રહી અને દૈત્યને તમારા પગ નીચે દબાવી આ સ્થળી પર બિરાજમાન થાવ. રામજીની આજ્ઞા અનુસાર પ્રભુજી હનુમાનજીએ આજ્ઞા છે જે પ્રમાણે આર્ય પ્રમાણે આજ્ઞા લેવાથી તો એક હાથ મસ્તક પર છે ને એક હૃદય પર કે પ્રભુ તમારી આજ્ઞા સિદ્ધર છે મારી. આપ જે આદેશ આપે પૂર્ણ રીતે પાલન થયું. અને એ પ્રમાણે હનુમાનજીએ પોતાનું વિરાટ રૂપ ભયંકર રૂપ છોડી વાનર રૂપ છોડી અને મનુષ્ય રૂપે આ હરની સ્થિર ભૂમિમાં બિરાજમાન છે. ઇન્ડિયાનું પણ હું કહી શકવા મળે સહેજ પણ મને શંકા નથી કારણ કે પ્રભુ શ્રી રામની આજ્ઞા અનુસાર હનુમાનજી મહારાજે મનુષ્ય રૂપ લીધું છે. એટલા માટે હું ઇન્ડિયામાં પણ કહેવામાં મને કોઈ લેશ માત્ર દુઃખ નથી. બરાબર. કારણ કે મારી પાસે પ્રમાણો છે એટલા માટે. સાચી વાત છે. અને બીજી એક વસ્તુ કે ઇતિહાસ દ્વાપર યુગમાં પણ થયેલો છે. તો પહેલી એવી મેં જગ્યા જોઈ કે જ્યાં હનુમાનજીનું પણ મંદિર હોય અને સાથે શનિ ભગવાન એટલે શનિદેવનું પણ મંદિર હોય. હા. બાકી ઇન જનરલ જોવા જશો ને તો શનિદેવનું મંદિર અલગથી હોય છે. હા. જ્યાં સુધી શનિદેવ અને હનુમાનજીનું મંદિર બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે કારણ કે એની પાછળનો ઇતિહાસ એવું છે કે શનિ ભગવાનની જે પણોતી કહે છે શનિ મહારાજ તે હનુમાનજીના ચરણ નીચે દબાયેલા દરેક મંદિરમાં હોય છે જ. અને જે તેલ જે તમે શનિવારે ચડાવો છો એ તેલ શનિ ભગવાનને ચડે છે હનુમાનજીને નહીં. એટલે હનુમાનજીના ચરણોમાં તેલ જે શનિવારના દિવસે ચડે એ શનિ એનું પણ આખી ગાથા છે કે શનિ મહારાજને અને હનુમાનજીને યુદ્ધ થયું હતું. હનુમાનજી મહારાજે એમને બહુ દંડ આપે તો લોહી લુહાન થયા હતા. અને જ્યારે એમને પોતાના ગુરુની સોગંદ આપી એમના ગુરુ એટલે પોતાના પિતા થયા અને સૂર્ય ભગવાન છે તો હનુમાનજી એમને છોડ્યા હતા શનિ ભગવાનને. અને તે દિવસે હનુમાનજીએ સર્વપ્રથમ એમને તેલની માલિશ કરી હતી એવું ઉપનિષદ કહે છે. અને એ તેલની માલિશથી શનિ ભગવાન બહુ પ્રસન્ન થયેલા અને કીધું કે આ શું તમને લાગે કે મને એકદમ સાંત્વન પ્રાપ્ત થયું. તો હનુમાનજીએ કહ્યું કે આ તેલ છે. અને હનુમાનજીએ તે દિવસે કીધું કે જો તમને આનાથી આનંદ અને તમને શાંતિ થઈ હોય તો જે પણ તમારા કષ્ટથી પીડાતું હશે જેને પણ દુઃખ હશે જો આ તેલ તમને ચડાવશે તો તમે એના દરેક કષ્ટો દૂર કરજો અને તમે એના પર પ્રસન્ન ચિત્ત થઈ એને આશીર્વાદ આપજો. અને એટલા માટે શનિની પણોતી જેને પણ હોય છે એ લોકો શનિવારના દિવસે તેલ ચડાવે છે. અને આ જે તેલ ચડાવવાની જે સિસ્ટમ છે ને એ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે. અહીંયા લખેલું છે કે 5 રૂપિયાનું 10 રૂપિયાનું 20 રૂપિયાનું 50 રૂપિયાનું બટન જ મૂકેલા છે. હા. એટલે સીધું તમે દબાવશો 5 રૂપિયાનું દબાવશો તો 5 રૂપિયાનું તેલ તમારી સામે ત્યાં ચડી જશે. એટલે વિદેશ જેવું કર્યું છે કોઈ મંદિરમાં કોઈ પૂજાની જરૂર નથી. લોકો પોતાની રીતે પૈસા મૂકે છે પોતાની જાતે અહીં 5 રૂપિયાનું બટન દબાવ્યું એટલે 5ની લાઇટ ચાલુ થાય. અચ્છા. અહીંયા કે 5ની લાઇટ થાય અને 5 રૂપિયા છોડ દો એટલે 5 રૂપિયાનું તેલ ચડી જાય. પછી તમે 10નું બટન દબાવી અને 10નું કરો તો 10 પ્રમાણે એવી રીતે 50નું છે. હું 50નું બતાવું તમને. આ 50નું બટન ત્યાં ચાલુ કરી અને 50નું ત્યાં આગળ તેલ પડે છે. હવે તમને એ પણ શંકા થાય કે આ કઈ રીતે બની શકે કે અમારે કેવી રીતે માપદંડના માધ્યમથી કહું છું કે વજનના માધ્યમ કે આ તેલ 50 રૂપિયાનું જ પડે છે એનું પ્રમાણ શું
તો અમે એક મંત્રનો એક વસ્તુ રાખી છે, આપ ફરીથી જોઈ શકો છો હા. કે 5 રૂપિયાની અંદર કેટલો મંત્ર બોલે છે તે જોજો તમે ખાલી, અને કેટલું તેલ ચડે છે જો. આ 5 રૂપિયાનું મેં દબાવ્યું, ઓમ શમ આવ્યું. હવે 10 રૂપિયાનું દબાવું છું, આ 10 રૂપિયાનું. હવે તમે 20 રૂપિયામાં ઓમ શમ શનિચર આવે છે, આમાં 2 વાર બોલે 40 છે, અને પાછળ થોડી પેસ આપી છે જોઈ, બરાબર. એટલે 50 થઈ ગયો તમારું. સાચી વાત છે. એટલે આ સિસ્ટમ ફર્સ્ટ ટાઈમ છે, આ તમે પોતે ડેવલપ કરી છે, તમારું મેં- બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગથી લાગે છે. હા, હું પોતે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર થયેલો છું, ઓહો. અને મેં મારી જાતે બનાવેલી છે આ સિસ્ટમ, જોરદાર. અમારા અનુભવ પ્રમાણે અને મારી જરૂરિયાત પ્રમાણે. પણ મને વધારે આનંદ આવે છે કે ભક્તો પોતાની જાતે 10 રૂપિયા મૂકી અને પોતાની જાતે સ્વૈચ્છિક ચડાવી દે છે. બરાબર છે. જેવી રીતે સિંગનાપુરમાં કોઈ ચોરીનો ભય નથી, એવી રીતે મારા મંદિરમાં પણ કોઈ પ્રકારની ચોરીનો શનિ ભગવાન પાસે ભય નથી. હનુમાનજીની જે મુખાકૃતિ પ્રતિમા 5 ફૂટ અને 2 ઇંચની છે, જે સહજ રીતે છે. અને જે હનુમાનજી મહારાજે અહીંયા આગળ એક શૃંગાર કરેલો છે, એટલા માટે એક હાથ અહીંયા આગળ મસ્તક પર મૂકેલો છે, અને એ બીજો તમને ચિત્ર બતાવીશું, અને બીજો હાથ પોતાના હૃદય ઉપર છે, એ ચિત્ર તમને બતાવું છું. અને મૂળ જે દૈત્યને પ્રભુ રામની આજ્ઞા અનુસાર હનુમાનજી મહારાજે જ્યાં આગળ દબાવેલો છે, એ દૈત્ય અહીંયા દર્શનીય થાય છે. હનુમાનજીએ પગ નીચે પોતાના દબાવ્યો. પગ નીચે દબાવેલો છે, આ પગ છે એમનો, એના પગથી આમ દબાવ્યો છે, એનું મુખાર બિંદ દેખાય છે આપણને. અચ્છા. જ્યારે દરેક હનુમાનજીના જમણા પગ ઉપર શનિ મહારાજ હોય છે, જ્યારે આ મારા હનુમાનજી ઉપર જમણા ઉપર અસુર હિરણાક્ષ છે, અને ડાબા પગ ઉપર શનિ મહારાજની પનોતી કહે છે, એ પનોતી છે, અચ્છા. જે અંદર ગુપ્ત રીતે દબાયેલી છે. બલ નથી, બુદ્ધિ નથી, તોય કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, દરેક પ્રકારના કલેશ હરુ કલેશ વિકાર. કઈ વસ્તુ નથી આમ સહજ અને વિરોધમાં હું કહું તો, જેવી રીતે આજે બધી જગ્યાએ મોલમાં બધું મળે, તો મારો હનુમાન એક મોલ સ્વરૂપ છે, બધું જ એની પાસે મળે. ઓર દેવતા ચિંતન ધરાઈ, ઓર દેવતા ચિંતન ધરાઈ, હનુમંત સે સર્વ સુખ કરે. એનો મતલબ કે તમારી પાસે કોઈ સુખની ચિંતા હોય કે ધનની હોય તો તમે લક્ષ્મી પાસે જાઓ, પછી વિદ્યા માટે સરસ્વતી પાસે, બલ માટે વિવેક માટે ગણપતિ પાસે જાઓ. પરંતુ તમે બધા પાસે ન જવું હોય, ઓર દેવતા ચિંતન ધરાય, તમે જે અલગ અલગ દેવતાઓનું ચિંતન કરો એ જ વસ્તુ પ્રાપ્ત થશે તમને. પણ હનુમાનજી ઓર દેવતા ચિંતન ધરાય, હનુમંત સે સર્વ સુખ કરાય. ખાલી તમે ભૂલથી હનુમાનજી એકલા માણસો, એવું નથી કહેતો કે દરેક દેવતાઓનો વિરોધ કરું છું, એવું નથી કહેતો હું. પણ એ બધા દેવતાઓનું જે કામ છે પણ એમને દરેક કરેલા છે. એવું તુલસીદાસજી કે ઓર દેવતા ચિંતન, દરેકનું ચિંતન ધરવું જરૂરી છે, એનું પૂજન કરવું છે. પણ તમને એવો સમયકાલ ન મળે કે આજે ગુરુવાર છે, મારે જલારામ જવું છે, કે મારે આ જગ્યાએ જવું છે, મંગળવાર છે, ગણપતિ જવું છે, તો સમયકાલના ખાલી ને ખાલી માત્ર હનુમાનજીનું તમે સાનિધ્ય શરણ રહેશો તો તુલસીદાસે કે ઓર દેવતા ચિંતન ધરાય, હનુમંત સે સર્વ સુખ કરાય. પછી સંકટ કટે એની મેતે મીટે સબ પીરા. આપણે શું કરવાનું કે જો સુમરે હનુમંત બલવીરા. તો એવા હનુમાનજી મહારાજ છે, અને કલયુગના દેવ છે, કારણ કે ચિરંજીવી છે. તો દરેક દેવને આવાહન કરવું પડે. જ્યારે મારો હનુમાન આપણે તમારા આજુબાજુ જ ફરતો હોય, એટલે વગર આહવાન તમારું જોઈ જાય ને તરત તમને સહાય કરી દે. સાચી વાત. એટલામાં કલયુગની અંદર હનુમાનજીનો આજે ભક્તો બહુ જ આવે છે, અને યુવા પેઢીને તો મારા ખૂબ ખૂબ પ્રાર્થના છે, મારા વંદન છે. આજના સમયકાલની અંદર યુવા પેઢીને ખૂબ ધન્યવાદ આપું છું, આશીર્વાદ આપું કે આજની યુવા પેઢી હનુમાનજી પર, સુંદરકાંડ ઉપર, હનુમાન ચાલીસા પર અને ધર્મ તરફ વળી છે. એના માતૃપિત્રોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન કે તમારા સંસ્કારના કારણે આ યુવા પેઢી ધર્મ તરફ અને સનાતન ધર્મ તરફ જઈ રહી છે. એ ખૂબ દેશ માટે, યુગ માટે અને વ્યક્તિના જીવન માટે ખૂબ ઉત્તમ છે. સામાન્ય ભૂખ માટે તમને 10 રૂપિયા કે 20 રૂપિયાનો નાસ્તો મળે તો તમે 20 રૂપિયાની પ્રાપ્તિ માટે એટલું બહુ છે. પણ તમારા જો 20 જણ હોય તો તમારે કેટલા પૈસાની વ્યવસ્થા જોઈએ? 20 પ્રમાણે જ જોઈએ ને. તમારું જેવું કામ છે એવી હનુમાન ચાલીસા છે. એટલા માટે તુલસી કે જો 12 પાઠ કરે કોઈ, છૂટે બંદી મહાસુખ હોય. કોઈ પણને ગમે તેવા કારાગ્રહ, એટલે કોઈ પણ કોર્ટ કચેરી કશું થયું હોય અને પોતે નિર્દોષ કર્યું પણ નિર્દોષ હોય અને કોર્ટ કચેરી થઈ હોય,
શત્રુતાના કારણે કોઈ બી કારણને, તો તમે એક શ્રદ્ધા સાથે વિશ્વાસ સાથે 108 પાઠ કરો. 112 પાઠ કરે કોઈ, છૂટે બંદી મહાસુખ હોય. તો એ બંદી તરત છૂટી જાય અને મહાસુખનો અનુભવ કરાવે છે હનુમાનજી મહારાજ. એટલે તમારી જરૂરિયાત પ્રમાણે, પણ નિત્ય નિયમ પ્રમાણે 5, 7, 11 હોવી જોઈએ. દરેક જગ્યાએ ભગવાન તો સરખા જ છે. અહીંયા બેસું તો અહીંયા બેસું તો શું, એ બી મહત્વનો પ્રશ્ન છે કે તો અહીંયા મારા ઘરે પણ મંદિર છે, પણ તમારા ઘરે મંદિર એ પૂજનીય છે, મારા માટે વંદનીય છે, અને જે સ્થાન પણ મારા માટે વંદનીય છે, પણ એ સ્થાનની ભૂમિનું મહત્ત્વ, પ્રતિમા અને પ્રતિભા શું એ બહુ મહત્ત્વનું છે. કે જે સ્થળી પર પ્રભુ શ્રી રામના ચરણ રજ હોય, ભગવાન શ્રી કૃષ્ણની ચરણ રજ હોય, એ ભૂમિને ક્યારેય પાવન કરવી ના પડે કે શુદ્ધ ભૂમિ ના, કારણ કે એ તીર્થ ભૂમિ બની જાય, પાવન ભૂમિ બની, અને શુદ્ધ ભૂમિ બની જાય, અને સિદ્ધ ભૂમિ બની જાય છે. જ્યારે મારે ને તમારે કોઈ પણ મંદિરનું નિર્માણ કરવું હોય તો તારે એને ભૂમિ દોષ કરવો પડે છે, વાસ્તુ દોષ દૂર કરવો પડે છે, જગ્યાનો પણ જે બી હોય છે એ નિયમો અનુસાર એના પણ દોષો દૂર કરે. પછી પ્રતિષ્ઠા કરતે મૂર્તિની પણ દોષો હોય છે, મૂર્તિના પણ કેટલા દોષો દૂર કર્યા પછી મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે. અને ત્યાર પછી ભક્ત, શ્રદ્ધાળુ અને પૂજારીના હાથમાં છે કે એમાં કેટલું ઓજસ લાવો, તમે કેવા ભાવથી કરો એવી મૂર્તિ બોલશે. પરંતુ અહીંયા આગળ આ સ્થળનું એટલા માટે મહત્ત્વ છે, અહીંયા તમારે કોઈ શુદ્ધિકરણ કરવાનું નથી, તમારે ખાલી આવવાનું છે, કારણ કે સાક્ષાત પ્રભુ શ્રીરામની આજ્ઞા અનુસાર હનુમાનજી મહારાજ બેઠેલા છે અને યુગના છે, દ્વાપર ત્રેતા યુગ સાથે જોડાયેલા છે. અને જે સ્થળી પર તમે આવો છો એ પાવન પવિત્ર તીર્થભૂમિ હરણી છે, કારણ કે એ પ્રભુ શ્રી રામના ચરણરજ છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ પાંડવોના પણ ચરણરજ. એ સિવાય સાધુ સંતો મહર્ષિઓના પણ આ સ્થળી તપસ્થળી તરીકે છે. તો આ સ્થળીનું વિશેષ મહત્ત્વ છે.